નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનનું તારીખ 20/4/2026ના રોજ જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે, તો વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે માટે તૈયારી માટેનું મોડલ પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ। આ મોડલ પેપર સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી માટેનું આ મોડલ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 7નું વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। જવાબ છે કબીલાઈ। બીજી ખાલી જગ્યા ભારતની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજી ખાલી જગ્યા આદિવાસી સમૂહ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે। ચોથી ખાલી જગ્યા ગઢકઢંગા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું। પાંચમી ખાલી જગ્યા અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી। આગળ છે ત્યાર પછી પ્રશ્ન 1B, જેની સૂચના છે બંધ બેસતા જોડકા રચો। વિભાગ અ ની અંદર પહેલું છે કાંગસિયા, તો એની સામે આવશે વિભાગ બ માંથી F સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ। બીજું છે વિચરતી જાતિઓ, તો એની સામે આવશે એ ભવૈયા, ગારુડી, વાંસફોડા। ત્રીજું છે વણજારા, તો એની સામે આવશે ડી અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર। ચોથું છે માલધારી, તો એની સામે આવશે બી નેસમાં રહેનાર। પાંચમું છે વિમુક્ત જાતિઓ, તો એની સામે આવશે સી મિયાણા, વાઘેર, ડફેર। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન છે જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? જવાબ છે વિકલ્પ બી જ્ઞાનેશ્વરી। બીજો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? જવાબ છે વિકલ્પ સી નરસિંહ મહેતા। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? જવાબ છે વિકલ્પ એ હરિબોલ। ચોથો પ્રશ્ન ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? જવાબ છે વિકલ્પ એ રામાનુજાચાર્ય। પાંચમો પ્રશ્ન કયા સંતો વૈષ્ણવ હતા? જવાબ છે વિકલ્પ ડી અલવાર। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 કયા સંતનો પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે? જવાબ છે વિકલ્પ ડી નરસિંહ મહેતાના। સાતમો પ્રશ્ન મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ છે વિકલ્પ એ જ્ઞાનેશ્વરે। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 સૂફી આંદોલનના મહાન સૂફી સંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા? જવાબ છે વિકલ્પ એ મોઇનુદ્દીન ચિશ્તી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2 થી 3 વાક્યોમાં લખો, કોઈ પણ 4। જેમાં પહેલો પ્રશ્ન છે કાંગડા શૈલીની વિશેષતા જણાવો। તો જવાબ છે કે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી। બીજો પ્રશ્ન છે લઘુચિત્રો એટલે શું? લઘુચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે? જવાબ છે લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો। રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે। આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવા અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર લઘુચિત્રો દોરવામાં આવ્યા છે। ત્રીજો પ્રશ્ન છે મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે? કયા કયા? નાગર સ્થાપત્ય શૈલીના 2 થી 3 મંદિરોના ઉદાહરણો આપો। તો જવાબ છે કે મંદિરની સ્થાપત્ય શૈલીના 3 પ્રકાર છે, નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી। નાગર સ્થાપત્ય શૈલીના 3 મંદિરોના ઉદાહરણો પુરી, જે ઓડિશાનું જગન્નાથ મંદિર છે, મોઢેરા કે જે ગુજરાતનું સૂર્ય મંદિર છે, અને મધ્યપ્રદેશમાં ખજુરાહોનું મહાદેવ મંદિર છે। આગળ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન
ગુજરાતી ભાષાનો નવો સાહિત્ય યુગ કોના હાથે વિકસે છે? નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી? તો ગુજરાતી ભાષાનો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. નરસિંહ મહેતાએ શ્યામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. 5મો પ્રશ્ન છે, પોંગલ કયા રાજ્યોનો મુખ્ય તહેવાર છે? તે અન્ય ક્યાં ક્યાં રાજ્યોમાં ઉજવાય છે? તો પોંગલ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે. તે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં પણ ઉજવાય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, કોઈ પણ 2. તેમાં પહેલો પ્રશ્ન છે, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તો જવાબ છે કે પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જજીરાના સીદીને હરાવીને તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા. આ નહીં આવે બરોબર, શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, ઈસવીસન 1712 થી 1759 સુધી મુઘલ ગાદી પર થયેલા પરિવર્તનોની માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, રાજા સવાઈ જયસિંહનો પરિચય આપો. તો સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેઓ મહાન ખગોળ શાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું. ચોથો પ્રશ્ન છે, બહાદુર શાહનો પરિચય આપો. તો ઔરંગઝેબના અવસાન પછી બહાદુર શાહ મુગલ બાદશાહ બન્યો હતો. તેણે રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિભર્યા સંબંધો બાંધ્યા હતા, પરંતુ તેણે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ કરાવ્યો હતો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, કોઈ પણ 4. જેમાં પહેલો પ્રશ્ન છે, સુનામી એટલે શું અથવા સુનામી કોને કહે છે? તો જવાબ છે કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. તેમને સુનામી કહે છે. બીજો પ્રશ્ન છે, દુષ્કાળ કોને કહે છે? તો વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પૂર પછી શું કરવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. અહીં અમે જે જવાબ લખેલો છે તે જોઈએ. પૂર પછી ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો. પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને જ પીવું. પૂર ઓસર્યા પછી રસ્તાઓ ખુલ્લા થયાની જાણકારી મળ્યા પછી જ સલામત સ્થળેથી બહાર નીકળવું. સાપ, વીછી કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું. ચોથો પ્રશ્ન છે, દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ? તો જવાબ છે કે દુષ્કાળ દરમિયાન સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા ઊભી કરવી. તાકીદની જરૂરિયાત સિવાયના અન્ય બાંધકામો બંધ કરવા. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા. આગળ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે, જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ
અને આ મુજબ લખવાનો છે. તમે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરીને જાતે આ પ્રશ્નના જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. તો પ્રશ્ન નંબર 2નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને તે મુજબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, કચ્છના રણની વનસ્પતિ અને પ્રાણીઓ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કચ્છના રણની વનસ્પતિ અને પ્રાણી વિશેની માહિતી લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ભારતના નકશામાં નીચે આપેલા સ્થળો દર્શાવો. તો અહીં સ્થળો છે લદ્દાખ, નર્મદા નદી, રાજસ્થાન, કચ્છનું રણ, અંદમાન નિકોબાર ટાપુ, બંગાળાનો ઉપસાગર. તો આ દરેક વસ્તુ તમારે ભારતના નકશામાં દર્શાવવાની છે. અમે અહીં જે ચિત્ર બાજુમાં આપેલું છે તેમાં આ વસ્તુઓ દર્શાવેલી છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે, જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટાભાગે ક્યાં જોવા મળે છે? જવાબ છે વિકલ્પ સી, ગામડામાં. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતા? જવાબ છે વિકલ્પ બી, કલ્પના ચાવલા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય છે? જવાબ છે વિકલ્પ એ, જાતિગત ભેદભાવ. ચોથો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું? જવાબ છે વિકલ્પ એ, પ્રતિભાસિંહ પાટીલ. પાંચમો પ્રશ્ન છે, સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું હતું? જવાબ છે વિકલ્પ ડી, સુષ્મા સ્વરાજે. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? જવાબ છે વિકલ્પ બી, ઈસવીસન 1881માં. આગળ છે ત્યાર પછી સાતમો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? જવાબ છે વિકલ્પ ડી, 940. આગળ છે ત્યાર પછી આઠમો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? જવાબ છે વિકલ્પ એ, બિહારમાં. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે, નીચે આપેલા જાહેરાત માધ્યમોનો પરિચય આપો. જેમાં પહેલું છે, આનંદ જેન્ટ્સ ટેલર્સ માટે જાહેરાત બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જાહેરાત બનાવેલી છે, જે તમે જોઈ અને આ મુજબ લખી શકો છો, અથવા તમે પ્રેક્ટિસ કરીને જાતે પણ જાહેરાત બનાવીને લખી શકો છો. બીજો પ્રશ્ન છે, પ્રવાસ માટેની જાહેરાત બનાવી આપો. તો અહીં પ્રવાસ માટેની જાહેરાત લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, નીચે પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો કોઈ પણ 3. જેમાં પહેલો પ્રશ્ન છે, બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો. તો અહીં બજારના પ્રકાર આપેલા છે અને તેની જરૂરિયાતો લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો અહીં પ્રશ્ન નંબર 2નો જવાબ લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો. તો કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાલાતાના વપરાશ માટેની ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર ગ્રાહક કહેવાય. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે. જેમાં પહેલું છે સલામતીનો અધિકાર. ત્યાર પછી બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, આ દરેક અધિકારો વિશે અહીં લખેલું છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનું છે. ત્રીજું છે પસંદગી કરવાનો અધિકાર. ચોથું છે રજૂઆત કરવાનો અધિકાર. પાંચમું છે ફરિયાદ નિવારણનો અધિકાર. છઠ્ઠું છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. ત્યાર પછી હવે ચોથો પ્રશ્ન છે કે ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો પ્રશ્ન નંબર 4નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7નું વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું જે મોડલ પેપર નંબર 2 છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.